એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન ઝાલોદ તાલુકામાંથી મતદાર યાદી સાથે ચેડા થયા હોવાના ગંભીર મામલા સામે આવી રહ્યા છે। 2832 જેટલા મતદારોના નામ ખોટી રીતે રદ કરવા મુદ્દે હવે કોંગ્રેસ આકરા પાણીએ છે અને કોંગ્રેસ દ્વારા ઝાલોદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ગુરુ ગોવિંદ લીંબડી અને ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ આ મામલે લોકશાહી પર સીધો પ્રહાર થતો હોવાનું જણાવી તાત્કાલિક એફઆઈઆર કરવાની માંગ કરી છે। કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આ આવેદનપત્ર મુજબ 130 ઝાલોદ વિધાનસભા મત વિસ્તારમાં 4 વ્યક્તિઓએ કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર ફોર્મ નંબર 7 ભરી 2832 સાચા મતદારોને ગેરહાજર અથવા કાયમી સ્થળાંતર દર્શાવી તેમના નામ મતદાર યાદીમાંથી રદ કરવાના વાંધા દાખલ કર્યા હોવાનું સામે આવ્યું છે। આ મામલે કોંગ્રેસે 4 ઇસમો જેમાં ડામોર બળવંતસિંહ લાલસિંહભાઈ, કિશોરી બિપિનભાઈ વિછિયાભાઈ, નીનામા શૈલેષભાઈ સમુડાભાઈ અને બારિયા ચેતનભાઈ ચુનિયાભાઈ વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર નોંધવાની કાર્યવાહી હાથ ધરવા માટેની માંગ કરી છે। કોંગ્રેસે વધુ માંગ કરી છે કે આ કાર્યવાહી વ્યક્તિગત રીતે કરવામાં આવી રહી છે, પછી કોઈ રાજકીય આગેવાન અથવા પક્ષના ઇશારે આ ષડયંત્ર રચાયું છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે। જો કોઈ રાજકીય સાંઠગાંઠ સામે આવે તો તેમાં સંડોવાયેલ તમામ સામે એફઆઈઆર નોંધવા સામે પણ માંગ કરવામાં આવી છે। હાલ કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો 2832 અસરગ્રસ્ત મતદારો અને તેમના પરિવારજનો સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે। આજે અમે પ્રાંત અધિકારી ઝાલોદને આખા કોંગ્રેસ પાર્ટી તરફથી અને ગામ લોકો તરફથી મળવા આવ્યા હતા। ઝાલોદ ખાતે 2800 થી વધારે લોકોના જે બીએલઓએ સાચા ઠેરવ્યા છે એવા લોકોના મતદાર યાદીમાં નામ કમી કરવા માટે 7 નંબરનું ફોર્મ 4 વ્યક્તિઓએ ભર્યું છે। હમણાં શનિ રવિ રજા હતી એના પહેલા તો અમારી એ માગણી છે, એક તો તમે ત્યાં સીસીટીવી કેમેરામાં જુઓ કે કોણે અરજી કરી છે અને 4 જણા 2800 લોકોને કેવી રીતે ઓળખી શકે। હું એમ કહું કે બીએલઓને એટલી મહેનત કરીને મતદાર સુધારણા કરી છે તો એ યાદી સાથે ચેડા કરવાનું જે ભાજપના સંઘ અને ભાજપના ઇશારે લોકો કરી રહ્યા છે તો એનો અમે 130 ઝાલોદ વિધાનસભાની અંદર આવેલ ગુરુ ગોવિંદ લીંબડી અને ઝાલોદ તાલુકાની અંદર કુલ 2,95,000 મતદારોમાંથી આ એસઆઈઆર કામગીરી અંતર્ગત ગેરહાજર, મૃતક અને કાયમી સ્થળાંતર દર્શાવી 32,038 મતદારો રદ કરી દેવામાં આવેલ હતા। એ બાદ ખરેખર જે વાંધો વચકો લેવાની છેલ્લી તારીખ 18/1/2026 હતી, પરંતુ ચૂંટણી પંચ અને ભાજપ સરકારની મિલીભગતથી આ તારીખ લંબાવી અને 30/1/2026 કરવામાં આવી। એ સમયગાળાની અંદર આ ભાજપની મિલીભગતથી એમના માણસો દ્વારા અમારા ઝાલોદ વિધાનસભાની અંદર 4 વ્યક્તિ શૈલેષભાઈ ડામોર, બળવંતભાઈ નીનામા, બિપિનભાઈ કિશોરી અને ચેતનભાઈ બારિયા દ્વારા ફક્ત આજે અમે ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અને ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ વતી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે એસઆઈઆર કાર્યક્રમની અંદર જે મતદારોના ખોટી રીતે નામ કમી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। અહીંયા ઝાલોદની અંદર 2800થી વધુ બોગસ અરજીઓ જે 4 વ્યક્તિઓ કરવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટીના ઇશારે કરવામાં આવેલી છે। વોટનો હક અમને બાબા સાહેબ આંબેડકરે આપ્યો અને 18 વર્ષની ઉંમરે સ્વર્ગીય રાજીવ ગાંધીજી આપ્યો। આ ગરીબોના વોટનો હક છીનવીને ભાજપ સરકાર શું કરવા માંગે છે? વોટનો હક અમને નહીં મળશે તો અમારું એક તો અહીંનો રહેવાસી અમે કહેવાઈએ નહીં, એની સાથે કે મતદાર યાદીની અંદર અમે વોટથી વંચિત રહીશું। અને ત્રીજું કે સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ એની અંદર નોકરીની જરૂરિયાત હોય કે અન્ય કોઈ કામ હોય તો એની અંદર ચૂંટણી કાર્ડ વગર અમે શું કરશું? એટલે અમારો વોટનો હક છીનવાની આ ભારતીય જનતા તાલુકાનું ગુરુ ગોવિંદ લીંબડી તરફથી અમે સૌ અમારા પાર્ટી પ્રમુખ, અમારા માજી સાંસદ, અમારા કાર્યકર્તાઓ સાથે આજે ખોટી એસઆઈઆરને લગતી જે ખોટી મતદાર યાદીમાં છેડા કરવામાં આવ્યા છે કે જે ઝાલોદના 2832 મતદારોને જે ખોટા માણસોએ ખોટી રીતે ટૂંક સમયમાં સહી કરીને જે વાંધા ફોર્મ નંબર 7 જે રજૂ કર્યા અને જે મતદારોને જે એમનો મતદાન કરવાનો અધિકાર છીનવવાનો જે પ્રયાસ કર્યો છે, એમાં એવું જણાય છે કે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓએ અને અમુક